હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત કરું છું અમારી ચેનલમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 9 અને મમ્મી ગયા છે રાજકોટ. 2 દિવસથી એમના ફ્રેન્ડ્સનો બર્થડે હતો ગઈકાલે, તો એ રાજકોટ ગયા છે. અને અત્યારે બોમ્બેવાળા મહેમાન જે એમને શિવરાત્રિના મેળામાં એમને મૂકીને આવ્યા હતા, એમને રવાડી જોવી હતી એટલે, તો એ લોકો અત્યારે આવી રહ્યા છે ઘરે પાછા. તો હવે હું દીવાબત્તી કરી લઉં અને પછી આજનું રૂટિન શું છે હું તમને જણાવીશ થોડીક વારમાં. તો પહેલાં આપણે કરીએ પૂજાપાઠ અને પછી હવે મળીએ થોડીક વારમાં. તો ફ્રેન્ડ્સ, દીવાબત્તી કરી લીધા છે સરસ એવા. અને હવે હું ચા પાણી નાસ્તા મૂકી દીધા છે, કેમ કે મહેમાન આવે છે એટલે ચા પાણી નાસ્તા કરવાના છે, એટલે ચા પાણી નાસ્તા મૂકી દીધા છે. અને આજે ધ્યાનને સ્કૂલે મોકલ્યો નથી, કેમ કે આજે અમારા લોકોને જવું છે આશ્રમ. તો પછી મેં આજે ધ્યાનને અત્યારે સ્કૂલે મોકલ્યો નથી, કેમ કે બધા મહેમાન આવે છે તો એ લોકોને લઈ જઈએ છીએ અમે આશ્રમ, કેમ કે એ લોકો અમારે સ્ટેટસ જોતા હોય છે. એટલે પછી કે અમને બી ત્યાં જવું છે તો એ લોકોને બી લઈને અમે જઈએ છીએ અત્યારે આશ્રમ. તો દીવાબત્તી કરી લીધા છે, ચા પાણી નાસ્તા થઈ ગયા છે. હવે પછી જો કેટલા અત્યારે સવારે જઈએ છીએ આશ્રમ કે બપોર પછી જઈએ છીએ એ હું તમને થોડીક વારમાં જણાવીશ. અને આજે ધ્યાનને એટલા માટે સ્કૂલે નથી મોકલ્યો, કેમ કે જો અત્યારે જવાનું થાય તો પછી ધ્યાનને પાછું સ્કૂલેથી રજા ના આપે, એટલે હવે હું જોઈએ કે અત્યારે જઈએ છીએ કે બપોરે. જેમ બનશે હું તમને વિડીયો આગળનો બતાવીશ. તો મળીએ થોડીક વારમાં. તો અમે મહેમાનને લઈને અમે આશ્રમ માટે નીકળી ગયા હતા અને મેળામાંથી છૂટેલો ટ્રાફિક હતો, એટલે બસ સ્ટેન્ડ આગળ બી ખૂબ ટ્રાફિક હતો. અને આ જો એકદમ સરસ જે હમણાં તળાવનું જે ઓપનિંગ થયું છે, તો તમને બહારનો નજારો દેખાડી દઉં છું. અને બસ થોડાક ટાઈમમાં અમે બી જઈશું ત્યાં નરસિંહ મહેતા સરોવર. અને પછી અમે આશ્રમમાં આવી ગયા હતા અને ગુરુજી બપોરનું જમવાનું લેતા હતા. તો પછી અમે લોકોએ અહીંયા અભિષેક કર્યો અને પછી અંદર ફૂલ પૂજા ચાલતી હતી મંદિરમાં. તો પછી મેં ફૂલ પૂજા કરી અને અહીંયા પછી આગળ પછી મંદિરે ફૂલ પૂજા કરી લીધી. અને પછી હું બહાર આવી ત્યારે પછી મેં અભિષેક કર્યો હતો. અને છોકરાઓ જો આ કુંડમાં એમ લોકોને સિક્કા નાખવાની બી મજા આવી ગઈ હતી. તો પછી ભાભી અને ભાઈને બધા છોકરાઓ વારાફરતી અભિષેક કરતા હતા. અને બધાએ 1008 અભિષેક કર્યા, બધી શિવલિંગને અભિષેક કર્યો. તો એ લોકો પહેલી વાર અહીંયા અભિષેક કરવા માટે આવ્યા હતા, તો એ લોકોને બી બહુ જ મજા આવી હતી. અને અમે ટોટલ 4 ગાડીઓ લઈને આવ્યા હતા. બીજા ગેસ્ટ હજી બીજી પાછળ ગાડીમાં આવતા હતા. તો પછી એને દિવેશ લેવા ગયા હતા, કેમ કે એ લોકોને અહીંયા રસ્તો મળે નહીં, એટલે પછી દિવેશ એને અડધા રસ્તે લેવા ગયા હતા. અને પછી જો બધા 1 બાય 1 અભિષેક કરતા ગયા. અને પછી બસ જો દર્શન બી બધાને લાવો મળી ગયો, કેમ કે એ બધા એમ કહે કે આવો અમને લાવો ના મળે, કેમ કે શિવરાત્રિનો બીજો જ દિવસ હતો અને એમાં પાછો સોમવાર હતો, એટલે પછી એ લોકોને અભિષેકનો લાવો મળી ગયો હતો. તો બધાએ અભિષેક કર્યો અને પછી એ લોકોએ ગુરુજી જોડે થોડી ઘણી વાતો કરી. અને પછી ગુરુજી જોડે વાત કર્યા બાદ પછી એ લોકો નીકળી ગયા હતા. અમે બી થોડીક વાર પછી બેઠા હતા. આ બોમ્બેવાળા મહેમાન ગયા પછી અમે થોડીક વાર બેઠા હતા ગુરુજી જોડે. પછી અમે લોકો બી દિવસને કોલ આવી ગયો, તો પછી અમે લોકો બી આશ્રમેથી નીકળી ગયા હતા. અને કદાચ અમારે આવતા 3:30 જેવું થઈ ગયું હતું. તો પછી અમે લોકોએ જો અહીંયા અભિષેક કર્યો. અને આ એક નવી શિવલિંગ પાછી ગુરુજીએ અહીંયા સ્થાપિત કરી છે. નાના શિવલિંગ છે, વચ્ચે બી નાની શિવલિંગ છે અને ફરતે બી શિવલિંગ છે. તો આ જોઈને બી બહુ જ મજા આવી. અને બાજુમાં બી આ શિવલિંગ હતી, શાલિગ્રામ નાના બી ગોઠવેલા હતા. તો પછી અહીંયા પૂજા કરી અને જળ અભિષેક કર્યો. પછી અમે બધાને લઈને અંદર મંદિરમાં પ્રવેશ્યા, કેમ કે એ લોકો માટે આ બધું નવું હતું. એટલે પછી અમે અંદર મંદિરમાં ગયા. તો મંદિરે બધાએ દર્શન કર્યા. પછી તો ભાભીને એ લોકો માટે બધું નવું હતું, તો એ લોકોએ થોડાક ફોટા બી કેપ્ચર કર્યા હતા. તો પછી મેં બી અહીંયા શાલિગ્રામ ભગવાનને પછી મેં ફૂલ પૂજા કરી. અને બસ ફૂલ પૂજા કર્યા બાદ પછી અમે લોકો નીકળી ગયા હતા બહાર. અને બધાએ દર્શન કર્યા. પછી ધ્યાન બી કે મારે બી અભિષેક કરવો છે, તો એ આગળથી તો કરતો આવતો હતો. અને પછી મને કે હવે મારે અહીંયા બી કરવો છે.
તો મેં કીધું વાંધો નહીં, તું અભિષેક કરી લે, પછી હું કરીશ અભિષેક. પછી મેં આગળ જે ફર્સ્ટ જે રોડમાં ફર્સ્ટ જે શિવલિંગ ત્યાં પછી મેં અભિષેક કર્યો, કેમ કે મેં 1008 નહોતા કર્યા, કેમ કે તડકો બી એટલો લાગતો હતો અને ગરમી બી એટલી લાગતી હતી. અને અમે દર વખતે આવીએ છીએ ત્યારે અમે અહીંયા શિવલિંગમાં અભિષેક કરીએ છીએ. અને શિવરાત્રિ હતી ગઈકાલે, તો ત્યારે અહીંયા મધનો અભિષેક થયો હતો, શેરડીના રસનો અભિષેક થયો હતો, ચોખાનો અભિષેક થયો હતો, અને સાથે સાથે બીજા જવતલને હતું એનો બી અભિષેક કર્યો હતો. તો અમે ગયા નહોતા કેમ કે ગેસ્ટ હતા એટલે. પછી અમે લોકો ઘરે આવીને જો આ અમારું હતું બપોરનું લંચ. પછી અમે જમી કરીને પછી તેલનું કારખાનું હતું ત્યાં અમે તેલના ડબ્બા લેવા આવી ગયા હતા, કેમ કે તેલની સિઝન ચાલે છે. પછી ડબ્બા લઈને આવીને પછી મેં થોડો ઘણો ચા પાણી નાસ્તો કર્યો હતો. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 7:15 અને હું બનાવી રહી છું ફ્રેન્કી. તો પપ્પાને મારી માટે ફ્રેન્કી બનાવી રહી છું અને ધ્યાન માટે ચણા લોટનો પુડલો બનાવવો છે. તો ચા પાણી નાસ્તો કરી લીધો છે, કેમ કે આજે થોડુંક જમવામાં બી લેટ થઈ ગયું હતું. અમે ગયા હતા આશ્રમે ગેસ્ટને લઈને, તો આસામે ગયા હતા. અને પછી હવે હું બનાવી રહી છું ફ્રેન્કી. તો બન્યા રહો તમે અમારી જોડે. હવે ત્યાંનો ભાઈ તારી માટે મેં શું બનાવ્યું છે આજે જમવામાં? ઢોસો. એટલે કયો ઢોસો? યેલો. અચ્છા, તો ધ્યાન પુડલાને યલો ઢોસો કહે છે. તો જો મેં એની માટે બનાવ્યો છે ચણાનો લોટનો પુડલું. તો પછી હવે ધ્યાનનું ચણા લોટનું પુડલું ખાશે. અને ભાઈ જો પ્રહાનભાઈ શીખવાડીને ગયા છે રોબ્લોક્સની ગેમ. હા ભાઈ, રોબોક્સની ગેમ શીખવાડી ગયો છે. તો ભાઈ જો ધ્યાન રોબોક્સની ગેમ શરૂ કરી છે, પણ આ શોર્ટ ટાઈમમાં હું આ ગેમ છે ને એની ડિલીટ જ કરી નાખવાની છું 1-2 દિવસમાં. એટલે આજે પછી એને જેટલું રમવું હોય એટલું રમી લે, પછી હું આ ગેમ એની ડિલીટ જ મારી દેવાની છું. હા, હમણાં એક્ઝામ આવે છે તો ડિલીટ તો મારવી પડે ને મારે. તો જો ધ્યાનનું પુડલું બી રેડી છે અને સાથે સાથે હું બનાવી. હા, જ્યારે એક્ઝામ ખતમ થઈ જશે ત્યારે. અને આજે હું બનાવી રહી છું ફ્રેન્કી પપ્પા અને મારી માટે. અને દિવસને ખાવું હશે, ઈચ્છા હશે તો, કેમ કે હજી તમે લોકો 3 વાગે જ જમીએ, 3:30 વાગે જ જમીએ છીએ. હા, 3:30 વાગે જ જમીએ છીએ. તેને બહુ ભૂખ નથી, તો પછી અમે પપ્પા માટે મેં બનાવીશ ફ્રેન્કી અને એને ખાવી છે દિવસને તો એકાદી ખાશે, નકર તો એ નહીં ખાય, કેમ કે છે મને ભૂખ નથી. તો બન્યા રહો તમે અમારી જોડે બ્લોગમાં. પછી મેં ફ્રેન્કી બનાવવા માટે બધો સામાન બહાર કાઢી લીધો હતો ને જે શાકભાજી જોઈતા હતા એ બધું કટ કરીને રાખી દીધું હતું. પછી મેં કીધું પછી ફટાફટ બનાવી લઉં એટલે પછી મને વાંધો ના આવે. તો પછી પપ્પાને બી ભૂખ લાગી હતી, કેમ કે બપોરે એમણે વહેલા જમી લીધું હતું, એટલે પછી ફટાફટ લોટ બાંધી દીધો હતો. પછી એની રોટલી કરી નાખી અને જે વેજીટેબલ હતા એને જે પ્રોસેસ હતી એ બધી કરી નાખી હતી. પછી અમે લોકો જમી લીધું હતું. આમ જો શું 10 ના 4 વેચે છે મને તો કે. તીખી દાલ મખની બતાવ તો તારી દાલ મખની. વાહ, જોલો ચિપ થી બની. લો મમ્મા એક બટકો તમે લો. નહીં મારે નથી ખાવી તીખી, મને બહુ સ્પાઈસી નથી ભાવતી. અરે મમ્મા નોર્મલ. ના નોર્મલ છે, નોર્મલ છે. ના અરે મમ્મા એક ખાવ. હા લાવ, એક દઈ દે, એક જ ચમચી દઈ દે બસ. હા, દાદી ચમચી. હા, બહુ સ્પાઈસી છે. વિરાટ સર આવ્યા હતા. તું કયા પ્લેયર્સને ઓળખે છે ત્યાંનું? તું ઇન્ડિયા ટીમમાં કયા પ્લેયર્સને ઓળખે છે? તું ખિલાડી કયા ઓળખે છે ક્રિકેટરને? વિરાટ કોહલી, ધાર્મિક, વિરાટ કોહલી અને રોહિત શર્મા, બાબર તો પાકિસ્તાનનો છે. અને હું બધાય કન્ટ્રી પ્લેયર હા, એટલે હું બધાય કન્ટ્રીના છે ને ક્રિકેટર પ્લેયર. ઓકે. ધોની સ્ટાર અને એ બધા આખા પ્લેયર. અચ્છા, તું ધાર્મિક હાર્દિક પંડ્યાની જગ્યાએ તું ધાર્મિક બોલી ગયો. હાર્દિક પંડ્યા. હા, તો ફ્રેન્ડ્સ
આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરીથી નવા બ્લોગમાં નવા દિવસે. તો ત્યાં સુધી બધાને બાય બાય. ટાટા બાય બાય સી યુ.